આજે અમારી બે બેઠક હતી. એક જે રૂટીન મંગળવારની રિવ્યુ બેઠક હોય છે એ, અને બીજી એક જે ધાર્મિક દબાણો બાબતની બેઠક છે એ બેઠક યોજાઈ હતી. જેમાં જે રૂટીન બેઠક હતી એમાં જે વિકાસના મુદ્દાઓ એની બાબતે ચર્ચા થઈ હતી. અત્યારે વિશ્વામિત્રીની જે કામગીરી ચાલે છે નદીની એ બાબતની સમીક્ષા થઈ હતી. સાથોસાથ જે શહેરના વિવિધ કાંસની કામગીરી 31 જાન્યુઆરીથી ચાલે છે એમાં હવે ટેન્ડર્સ આવી ગયા છે બધા. જે પહેલા ARCમાં કરાવતા હતા હવે ટેન્ડરથી કરાવવાના છે. એ બધી કામગીરી ઝડપથી ચાલુ થાય અને ચોમાસા પહેલા પૂરી થાય એની સમીક્ષા. તળાવો જ્યાં ઊંડા કરવાના છે, જેને આઉટલેટ બનાવવાનું છે એની સમીક્ષા. પ્રી મોન્સૂન પ્લાનિંગ અને વિવિધ વિકાસના કામોની સમીક્ષા થઈ હતી. જોડે જોડે જે રિલિજિયસ સ્ટ્રક્ચર્સ જે પબ્લિક પ્લેસીસ ઉપર છે એની પણ એક મીટિંગ હતી અને એની પણ સમીક્ષા યોજવામાં આવી હતી. સાહેબ, ઓલવેઝ કામ માટે તત્પર હતો, એક્ટિવિટી બહુ થોડું કામ થાય એના પર બહુ જ આપણે એક્ટિવ હો છો. સાહેબ, કોઈ પડકાર? ના, અત્યારે કોઈ જ પડકાર નથી. અને જે વિશ્વામિત્રી અને જે 100 ડેઝના જે બધા ટાર્ગેટો લીધેલા છે એ મોટા ભાગે અમે પૂરું કરી દઈશું. ધાર્મિક દબાણો બાબતે મારે એમ કહેવાનું છે કે સૌથી પહેલા અમે જેટલા પણ ધાર્મિક દબાણો લિસ્ટેડ હતા પહેલાથી એ લોકોને એકવાર પુનઃ તક આપી હતી કે ભાઈ આ ધાર્મિક દબાણોમાં તમારે કંઈ કહેવું હોય તો કહી શકો. એટલે ઘણાએ પોતાના ડોક્યુમેન્ટ રજૂ કર્યા છે. એટલે એમાં નિર્ણય એમની ખાનગી માલિકીના પુરવાર થાય તો પછી એ ધાર્મિક દબાણની કેટેગરીમાંથી બહાર આવે. બીજું, ધાર્મિક દબાણોને જે ધર્મગુરુઓ સાથે અથવા એમના મંદિરના વ્યવસ્થાપન સાથે જે બેઠક કરવાની છે એ પણ કરી છે. અમે પુનઃ એકવાર બેઠક કરવાની સૂચના આપી છે. અમારા લેવલે પણ અમે બેઠક કરશું. ઉપરાંતમાં જ્યાં ધાર્મિક દબાણોમાં રીસાઇઝ થઈ શકે અથવા ક્યાંક નાનું મોટું દૂર કરીને પણ થઈ શકે રેગ્યુલરાઇઝ, અથવા રીલોકેટ થઈ શકે કે અહીંયા છે એની બાજુમાં જગ્યા છે તો 2-4 મંદિર કરીને મંદિરનું ક્લસ્ટર બાજુમાં થઈ શકે. રીલોકેટ, રીસાઇઝ એ જે ગાઈડલાઇન્સ છે એ પ્રમાણે પણ મેં બધાને અમારા અધિકારીઓને કીધું છે કે નીચે બધાને સમજ આપે. અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસમાં જ્યાં ખૂબ જ અકસ્માત થવાની ભીતિ હોય કે એવું હોય તો પછી ફાઇનલ નોટિસ આપી અને દબાણ દૂર કરવાનું થાય. પણ એ બહુ જ જવાલ્ય અને રેરેસ્ટ ઓફ ધ રેર કેસની વાત છે. સૌથી પહેલા રીસાઇઝ, રીલોકેશન, સમજાવટ અને એ જ બધી એક્ટિવિટીઝ અમારે કરવાની છે ને જે કરવાની અમે સૂચના આપી છે. કેટલા દબાણ? લગભગ જે મને અત્યારે યાદ છે 300+ જે છે એમાંથી ઘણાએ રજૂ કર્યા છે એમના પુરાવા. એટલે પુરાવા હવે ચકાસવા પડશે. એટલે એના પછી અમે તમને નિશ્ચિત આંકડો પણ કહી શકશું.